જય માતાજી મિત્રો। તો મિત્રો આજે આ વિડિયાના માધ્યમથી મારે એક વાત કરવી છે। કોની વાત? તો કે એક ખેડૂતની વાત। કે ખેડૂતનો જીવ કેવો હોય, ખેડૂતની અંદર માનવતા કેવી હોય, તો આ ગામડામાં રહેલો ખેડૂત શું કરી શકે, તો આજે આ વિડિયામાં આપણે જોઈશું। હું તમને એક વાત કરી રહ્યો છું। આજથી લગભગ 15 તારીખ પહેલા આ ગામની અંદર મારો એક મિત્ર છે। મિત્રને મેં 15 તારીખે ફોન કરેલો કે મિત્ર આજે આપણે દિવાળીમાં અમે ગામડે આવવાના છીએ, તો તમારી વાડીની અંદર આપણે એક સિંગના લાઈવ ઓળા ખાવાના છે। આપણે શેકીને જે ઓળા ખાઈએ ને, તો લાઈવ આપણે ઓળા ખાવાના છે। કારણ કે વાડી તો જો કે અમારે છે, પણ અને વાડીની અંદર અમે સિંગ વાવેલી નથી, અમે કપાસ અને તુવેર વાવેલું છે, અને એ મિત્રએ સિંગ વાવેલી છે। તો મેં એમને કીધું કે ભાઈ આજે દિવાળીની અંદર અમે આવશું ત્યારે આપણે એક માંડવીના ઓળા ખાવાના છે। એ મિત્રએ મને કીધું, મને કે વાંધો નહીં, અમારે સિંગ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે, પણ તમે જ્યારે આવશો ત્યારે અમે તમારી માટે સિંગ રાખશું કે એક બે રાપા તમે રહેવા દેવો। તો એ મિત્રએ સિંગ તો ઉપાડી લીધી, એને ઉપાડી અને ટેકરા પણ થઈ ગયેલા, આપણે કહેવાય ને પાથરા। અને ભગવાનને કરવું ન કરે નારાયણના, દિવાળી પછી તો સતત એક જ ધારો વરસાદ, એને સતત પાક જે કહેવાય સિંગનો એ તમામ નિષ્ફળ થઈ ગયો છે। એ છતાં એ માણસે શું મારી ઘરે આવીને કીધું કે ભાઈ તમે મને 15 તારીખે આવી અને ફોન કરેલો કે ભાઈ તમે મારી માટે સિંગ રાખજો ઓળાના। તો અત્યારે ખૂબ જ વરસાદ પડે છે, કારણ કે વાડીએ જવાય એવી પરિસ્થિતિ નથી। અને કારણ કે વાડીએ જો લાઈવ ઓળા ખાવા હોય તો આપણે અહીંયા બળતણ જોઈએ, લાકડા જોઈએ, તો અટાણ લાકડા વરસાદને કારણે બધા પલળી ગયા છે। તો એ મિત્રએ શું કર્યું, મને વાત ન કરી, તો એ મિત્ર પોતે ચાલુ વરસાદની અંદર જઈ અને જે સિંગ રાખેલી હતી મારી માટે 2-3 રાપા, એ જઈ અને ઉખેડી લીધી, ખેંચી અને ઘેરે લઈ જાય અને ગાંહડી ભરીને લાવ્યો ઘેરે, અને એને એક ડોડો પોતાના હાથથી તોડી અને મારી ઘરે લગભગ 1 તગારો, એટલે કે અટાણે લીલી સિંગ કરીએ ને તો લગભગ 1 તગારો સિંગનું વજન કરીએ તો લગભગ 10 કિલો જેટલી સિંગ થાય। તો એને એક આખો દિવસ મહેનત કરી મને ઓળા, ખુદને સિંગના ઓળા ખવડાવવા માટે। મને એને વાતય નથી કરી કે ભાઈ હું વાડી આ રીતથી જાઉં છું, તમે આવજો। અને પોતે જાતે મહેનત કરી અને મારી ઘરે 1 તગારો સિંગના ઓળા આપી ગયો છે। તો વાત કરવાનો મતલબ ઈવડો એ છે, મારો કહેવાનો મતલબ એ છે કે જો એટલું બધું ખેડૂત સહન કરી શકતો હોય, એટલું બધું એને નુકસાની થતી હોય, છતાં એ લોકોને આપણી પ્રત્યે પ્રેમ કેટલો, ભાવ કેટલો। એને મને કીધું, મને કે મેં તમને ફોનમાં કીધેલું કે હું તમને સિંગના ઓળા ખવડાવી, એટલે મેં આ મારી જીભાન પૂરી કરી છે। તો મિત્રો હું તમને બતાવું છું એ ઓળા છે માંડવીને કેટલા આપી ગયો છે, અને આપણે એ કારણ કે લાકડા બળી ગયા છે, વાડીએ જવા એવી પરિસ્થિતિ હતી નહીં, એટલા માટે આપણે છે ને એક ઘરે મળંગો કર્યો છે ઈંટોનો, અને એની અંદર આપણે સિંગ શેકી છે। જો હું તમને બતાવું છું કે સિંગ આપણે ઓળા કેવી રીતે શેકી છે, તો મારે એ ખેડૂત પ્રત્યે મારે કેવું છે કે જો એને જો એટલો આપણે શહેરમાં માણસ માટે એટલું બધું એનું સન્માન જો આપણું કરતા હોય, તો આપણે ખેડૂતનું આપણું સન્માન પણ આપણે એને કરવું જોઈએ, કે કારણ કે એની અંદર માનવતા છે। આપણે જો એ શહેરની અંદર આવ્યા હોય તો આપણે એની પાછળ આપણે એક રજા રાખી અને એને આપણે સમય ન આપી શકીએ। આપણે શું કહીએ કે ભાઈ મારે ઓફિસ ચાલુ છે, મારે રજા રખાય એમ નથી, તો એ ખેડૂતે આખો દિવસ મહેનત કરી, તમે વિચાર કરો એ દિવસ કેટલો કિંમતી હશે, આપણું પ્રત્યેનું માન કેટલું હોય છે। તો ખરેખર ખેડૂતને ધન્યવાદ છે। અને હું જો અત્યારે લાઈવ ઓળા તમને હું પાડીને બતાવું છું, અને એ ઓળાનો આપણે મજા માણશું। તો મિત્રો આવા ખેડૂતને સપોર્ટ કરવા માટે એક લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો।